ડબલ ડોર છે મજબૂત. હવે આગળ આપણે જોઈએ ગેસ્ટ રૂમ તરફ જઈ રહ્યા છીએ. ગેસ્ટ રૂમ છે 10x12નો. તેમાં સારી કંપનીના ગાદલા, ઓછાળ, ઓશિકા, બાલ્કની, વોશ એરિયા, વેન્ટિલેશન છે. મોટો ને ભવ્ય હોલ છે, કારણ કે 1352નો કાર્પેટ એટલે 160 વાર જગ્યા છે. આગળ જોઈએ 11x5ની બાલ્કની મોટી. ત્યાં રજવાડી હિંચકો છે બાલ્કનીમાં. નીચે આપ જોઈ શકો છો સોસાયટીનો ગાર્ડન છે. ટીવી કોર્નર આપ જોઈ શકો છો. કારણ કે 24 લાખનું ફર્નિચર, કલર, પીઓપી, લાઇટિંગ માત્ર 2 વર્ષ સી આકારનું આખું કરેલ છે. ડાઇનિંગ ટેબલ 6 ચેર આરસનું. કિચન હવે આપણે જાશું. ભવ્ય અને મોટું કિચન છે. 14x11નું આવડું કિચન આપણને ભાગ્યે જ જોવા મળે છે. ભવ્ય હવા ઉજાસ પણ ભરપૂર, કારણ કે વોશ એરિયાની મોટી બાલ્કની છે. કિચનની જ બાજુમાં છે વોશ, જોઈ શકો છો. ત્યાં પણ ફર્નિચર. વોચની સામે જ આપણે સ્ટોર રૂમ ભવ્ય અને મોટો. રૂમ નંબર 2 14x12. આપ જોઈ શકો છો સારી કંપનીના ગાદલા, ઓછાળ, બાલ્કની. એમાં પણ આપણે મચ્છર જાળી ને કબૂતર જાળી. આનું વોશ એરિયા આપ જોઈ શકો છો. ભવ્ય અને મોટું. તમામ બાથરૂમમાં ગરમ પાણીની વ્યવસ્થા, વેન્ટિલેશન માટેની પણ બધે બારી છે. રૂમ નંબર 3ની મુલાકાત લઈએ. રૂમ નંબર 3 એ પણ 14x12નો. 3 માસ્ટર બેડરૂમ, એક નહીં 3, કારણ કે 3 રૂમો 14x12ના, એટલે 3 માસ્ટર બેડરૂમ અને એક ગેસ્ટ રૂમ છે 10x11. સરસ બધા ગાદલા, ઓછાળ, ઓશિકા આ બધું ભેગું આવશે, સારી કંપનીનું. રૂમ નંબર 2નું જે ફર્નિચર, 4 રૂમમાં સરખું ફર્નિચર થવું. એનો વોશ એરિયા જોઈ શકો છો. વેન્ટિલેશન. રૂમ નંબર 4 આપણે જોઈ. રૂમ નંબર 4 એ પણ 14x12.